જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું. 60 કિ.મી. વોકાથોનમાં જિલ્લા પોલીસ તથા હોમગાર્ડ્સના જવાનો, કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો. જામનગર તા. 29 મે. તા. 5 મીટર જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે ચાલુ વર્ષ 2025થી 26ની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલીને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. 2-2052-025 થી તા. 05-06-2025 સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ-લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકાથોન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉનહોલ, 3 બત્તી ચોક, લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે સંપન્ન થઈ હતી. કુલ 60 કિ.મી. આ વોકાથોનમાં જિલ્લા પોલીસના જવાનો, હોમગાર્ડ્સ જવાનો, કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.